જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો એમાં હું અમારે વિડીયો બનાવવાનો કંઈ ઈચ્છા નહોતી મારી, વિડીયો બનાવતો નથી. પણ એમાં શું છે કે આજ અમે લગ્નમાં ગયા હતા ભાઈ, ત્યાં એટલી ઘટના જોઈને મનેથી રહેવાનું નહીં, એટલે મારે તમારી યારે શેર કરવું છે. આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે તમે ગમે બહાર જતા હોય ગાડી લઈને કે ફોર વ્હીલ લઈને, મારે તમારું એટલું જ તમને કહેવાનું છે કે તમારી ગાડી જરીક તમે જોઈ નાખો કે ત્યાં રસ્તા ઉપર પશુ હોય, પક્ષી હોય, એ બહાર સણવા આવ્યા હોય, એનું તમે ધ્યાન રાખો કે તમારા વાહનમાં આવી ન જાય. અમે લગ્નમાંથી આવ્યા તો અમે અત્યારે એ જ જોયું કે રોડ ઉપર ઘણા એવા પક્ષી હતા, ખિસકોલી છે, એવા ઘણી જગ્યાએ મેં મરેલા જોયા. તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે મૂંગા જનાવર હોય તો તમે એનું ધ્યાન રાખો. એટલે 5 મિનિટ તમારે મોડું થાય, પાછો ગમે ત્યાં તમે બહાર જતા હોય તો 5 મિનિટ મોડું થાય. આવા જનાવર કંઈક રોડ ઉપર તમને દેખાય તો તમે પ્લીઝ ગાડી ઊભી રાખો, એને જવા દો, પછી તમે ગાડી આપો. કેમ કે તમારી થોડીક તમે સમજશો તો બીજા મૂંગા જનાવરનો પરિવાર બેસી જાય. એટલે આપણે કહેવાનું એટલું, મારે વિડીયો હું બનાવતો નથી કોઈ, પણ મેં આવું દ્રશ્ય જોયું તો મને એમ થયું કે લાયા વિડીયો હું બનાવું અને તમારી હારે હું શેર કરું.
જીગુ ભગવાનને કાંઈ કહેતો લાગે છે. જીગુ શું કહેશો? ખિસકોલીની પ્રાર્થના. શું કરતો હતો જીગે તો? હું ખિસકોલી આપણે રસ્તામાં ચાલતો તો મરી ગઈ હતી હા, એની પ્રાર્થના કરતો હતો. શું પ્રાર્થના કરી? મેં એમ કરી કે ખિસકોલી શું થાય ખિસકોલી કાંઈ ને હવે ખિસકોલી તો બિચારી ભગવાન પાસે વહી ગઈ હવે. આપણે બધાને ધ્યાન રાખવાનું ગમે ત્યાં ગાડીવાળાને કે જાતા હોય ને તો આપણે ધ્યાન રાખવાનું કે કાંઈ જનાવર આવતું નથી ને પશુ પક્ષી બધા આવતા નથી ને આપણે બધું જોવાનું. એટલે શું છે જેના એટલે પછી નાના નાના બચ્ચા હોય એ આપણે બધું જોવું પડે ને એ બધું આપણે ધ્યાન રાખવાનું. વિડીયો બનાવતા નથી આવડતો, કોઈ દી અમે વિડીયો બનાવ્યો હોય નથી, પણ ગમે એવો બન્યો હોય એને કોશિશ કરી છે. પણ તમે પણ ધ્યાન રાખો એમ. તારું શું કેવું છે? બધા ગાડી લઈને આવતા હોય તો રોડ ઉપર ગાડી આવતી હોય તો ધ્યાન રાખજો કે પશુ પક્ષી સંતા હોય તો મારી ન નાખતા. ભલે વાર લાગે, 5 મિનિટ વાર લાગે, તમારે મોડું થાય, 2-3 મિનિટની 2-3 સેકન્ડની ખાલી વાર લાગે, તમે ઘડીક ઉભા રહ્યો તો એ પક્ષી હોય ચણીને ગમતા વયું જવાનું કે પડખે ગાડી ઘડીક તમારી હાલી હોય તો એ ઉડી જાય. પણ તમે ધ્યાન રાખજો. બધાને હું વિનંતી કરું છું કે આ વસ્તુ ક્યારે થાય નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.